ભારતીય જનતા પાર્ટીની વધુ એક બેઠક કમલમ ખાતે મળી રહી છે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈને આ મહત્વપૂર્ણ બેઠક જે છે તે કમલમ ખાતે થઈ રહી છે, જેમાં અલગ અલગ નેતાઓ જે છે મોટી સંખ્યામાં તે પહોંચ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ ત્યાં પહોંચ્યા છે, તેની સાથે અન્ય કાર્યકર્તાઓ જે છે તેમની પણ ઉપસ્થિતિ જોવા મળી। કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એક યાત્રાનું આયોજન થયું છે। જેપી નડ્ડા સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ તેમાં ઉપસ્થિત રહેશે। માનनीय मुख्यमंत्री भूपेन्द्रभाई सरकार અને જગદીશભાઈ વિશ્વકર્માના ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષશ્રી એમના માર્ગદર્શન નીચે આ યાત્રા રાજ્યમાં વિધાનસભા વાઇઝ નીકળશે। દરેક વિધાનસભામાં આ પદયાત્રાઓ એ 8 થી 18 નવેમ્બર સુધીમાં નીકળવાની છે। 26મી નવેમ્બરથી 6ઠી ડિસેમ્બર એટલે બંધારણના દિવસથી એ શરૂઆત થવાની છે અને પૂર્ણાહુતિ 6ઠી ડિસેમ્બરે થવાની છે। આ યુનિટી માર્ચની અંદર માનનીય વડાપ્રધાનશ્રીને પણ નિમંત્રણ અપાઈ રહ્યું છે કેન્દ્ર દ્વારા। એ પણ કદાચ પ્રારંભ કરાવે। રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય પણ પધારે। માનનીય અમિતભાઈ શાહ, ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ, નડ્ડાજી, દેશના અલગ અલગ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ, વિશિષ્ટ વ્યક્તિઓ જે અર્જુન એવોર્ડી છે, પદ્મશ્રી છે, અનેક ક્ષેત્રમાં જેમણે વિવિધ કામ કર્યું છે, એ પણ આ પદયાત્રામાં ચાલવા માટે આવે। આ તરફ મહારાષ્ટ્રના પુણેથી એક અકસ્માતનો